પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ભૂકંપના 25 વર્ષ. પઠન કરી રહ્યા છે કલ્પના શાહ, સંપાદન અશરફ નથવાણી. 26 જાન્યુઆરી 2001ની સવાર કચ્છ માટે માત્ર એક તારીખ નહોતી, પરંતુ એક એવી યાદ બની ગઈ જે સમય સાથે પણ ઝાંખી નથી પડી. જ્યારે આખો દેશ પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો, ત્યારે ભુજ, અંજાર, ભચાઉ, રાપર અને આસપાસના વિસ્તારો ભૂકંપના ભયાનક ઝટકાથી ધ્રુજી ઉઠ્યા હતા. 7.7 તીવ્રતાના ભુજ ભૂકંપે 18,000થી વધુ જીવ લીધા, લાખો લોકોને બેઘર કર્યા અને મકાનો, શાળાઓ, હોસ્પિટલો, ઉદ્યોગો, રસ્તાઓ, વીજળી અને પાણીની વ્યવસ્થાને ખંડેરમાં ફેરવી નાખી. આર્થિક નુકસાન અબજો રૂપિયાનું હતું, પરંતુ માનવીય પીડા અને સામાજિક ઘા તેના કરતા પણ અનેક ગણા ઊંડા હતા. મોટા પ્રમાણમાં ખાના ખરાબી સર્જાયા બાદ આ પડકારજનક સમયગાળામાં અનેક મોરચે ભાંગી પડેલું કચ્છ કેવી રીતે બેઠું થશે, તેના ઉપર અનેક લોકોને શંકા હતી. આ ભૂકંપ માત્ર વિનાશ લાવ્યો નહીં, તેણે ભારતમાં ભૂકંપ વિશેની સમજણને જડ મૂળથી બદલી નાખી. ભુજ ભૂકંપે કચ્છ જેવા સ્થિર ખંડીય પ્રદેશમાં પણ આવો વિનાશક ભૂકંપ શક્ય છે એ સમજણ વિકસાવી. જો કે 200 વર્ષ પહેલા 1819માં કચ્છમાં મોટા રણમાં આટલી મોટી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના પર ભૂસ્તર શાસ્ત્રીઓની ટીમે કેટલાક સંશોધનો કર્યા હતા. તેમના મજબૂત અભ્યાસના આધારે ભૂકંપ અંગેની ચેતવણીઓ પણ અપાઈ હતી. 2001ના ભુજ ભૂકંપ પછી કચ્છ વિશ્વ સ્તરે ભૂકંપ સંશોધનની જીવતી પ્રયોગશાળા બની ગયું. દેશમાં અને વિદેશમાં કાર્યરત વૈજ્ઞાનિકોએ અહીં વ્યાપક અભ્યાસ શરૂ કર્યો. કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, કંટ્રોલ હિલ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ જેવા ભૂસ્તરીય રીતે નબળા પ્રદેશો પરના અભ્યાસે બતાવ્યું કે આ વિસ્તાર હજારો વર્ષોથી મોટા ભૂકંપોનો સાક્ષી રહ્યો છે. આ સંશોધનોની એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રહી કે વિજ્ઞાન સામાન્ય માણસ સુધી પહોંચ્યું. આજે ભુજ કે ભચાઉમાં કોઈ નાનો ભૂકંપ આવે તો લોકો મેગ્નિટ્યુડ, આફ્ટરશોક, એપિસેન્ટર જેવા શબ્દો ઉપયોગમાં લે છે. શાળાઓમાં ભૂકંપ સુરક્ષા વિશે ચર્ચા થાય છે. મીડિયા અને પ્રશાસન પણ વધુ સજાગ બન્યું છે. છતાં 2001 પછી આવતા નાના મોટા ભૂકંપો અને આફ્ટરશોક્સ આજે પણ લોકોમાં ભય પેદા કરે છે. 26 જાન્યુઆરી 2001ના સૂર્યોદય બાદ આવેલી ભૂકંપની ધ્રુજારી કચ્છ માટે ગોઝારી બની હતી, પરંતુ વિભિન્ન પ્રકારના પડકારોને મહાત આપી ભૂકંપના અઢી દાયકા બાદ કચ્છે ઔદ્યોગિક વિકાસની રફતાર પકડી છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશ અને દુનિયાને નવી દિશા આપવા માટે કચ્છ સંપૂર્ણ સજ્જ બન્યું છે. કચ્છને આર્થિક રીતે પુનર્વસન કરવા ભારે મથામણ હાથ ધરાઈ હતી. આર્થિક ક્ષેત્રે કચ્છને દબકતું કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રવર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકારોને આકર્ષવા સહિતના મુદ્દે સક્રિયપણે પ્રયાસો હાથ ધર્યા હતા. ભૂકંપ બાદના 25 વર્ષમાં કચ્છમાં મહાકાય પાવર જનરેટિંગ, લાઇન પાઇપ, મીઠાની રિફાઇનરી, એડિબલ ઓઇલ રિફાઇનરી, સુગર રિફાઇનરી, મરીન કેમિકલ્સ, પુનઃપ્રાપ્ય ઉર્જા, સ્ટીલ રૂફ સીટ, ખનિજ પ્રોસેસિંગ, સિમેન્ટ સહિતના એકમો કાર્યરત થયા છે. હરિત ઉર્જા ઉત્પાદન માટે દેશના છેવાડામાં આવેલો કચ્છ જિલ્લો દેશ અને દુનિયાનું કેન્દ્રબિંદુ બનશે. આજે કચ્છ આત્મનિર્ભરતા અને કલ્પના શક્તિનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. માર્ગ, પાણી પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, સિંચાઈ, કૃષિ અને પ્રવાસન ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિએ કચ્છને વિકાસના નવા શિખરે પહોંચાડ્યું છે. સામૂહિક પ્રયાસો અને અડગ સંકલ્પના પરિણામે કચ્છે વિનાશમાંથી વિકાસ સુધીની એક પ્રેરણાદાયી યાત્રા પૂર્ણ કરી છે, જે સમગ્ર દેશ માટે માર્ગદર્શક બની છે. ભૂકંપના 25 વર્ષ પૂર્ણ થવા એ માત્ર ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ ભવિષ્યમાં વધુ સુરક્ષિત, સમૃદ્ધ અને વિકસિત કચ્છના નિર્માણ માટે સંકલ્પ પુનઃ દ્રઢ કરવાનો અવસર છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા.